रावण बिहारी फूलों में सज रहे हैं श्री वृंदावन बिहारी और साथ सज रही है विकबाण की दुलारी और साथ सज रही है वृषभात की दुलारी। आउ सुंदर कीर्तन गाई ने भगवान राधा कृष्ण देव ने एक गोपीओ राजी कर्या। एम आपणा मंदिर नी अंदर पण घणाय हरिभक्तो छे कि जेमने रात्रि दिवस जागी अरे ऊंघ नी वातो जुवा दो जवा दो एम लागे कि ऊंघ ने भूली ज गया होय। अरे भगवान माटे जिंदगी छे अने जिंदगी भगवान ने काम न लागे पछी जिंदगी पण शा काम नहीं एना करता भगवान ने समर्पित करिए। ऊंघ तो आखी जिंदगी छे ऊंघ तो आखी जिंदगी छे पण भगवान माटे जेटली जिंदगी समर्पित थई जाए ए जिंदगी कामनी अने ए साचू जीवन कहेवाय। आपणा प्रेमजी भाई तो छे ने रात्रि दिवस जागी मेहनत करी अरे अठवाडिया बे अठवाडिया सुधी सतत मेहनत करी भगवान ने झूलावानी केवी तैयारीओ करी कि भगवान झूले केम ना झूलवा ज जोईए। अने भगवानना भक्तो केवा जुओ तो खरा तमे आ तमे भगवान आगर जे आपणे पीछोई छे केवी सुंदर मजानी होली रंग थी रंगेली होली थी भरेली रंगो थी भरेली एवी सुंदर मजानी पीछोई ने एनी अंदर पण तमे भगवानना वागा जुओ ने तो भगवानना वागा जोईने एम ज लागे कि आज भगवान छे ने वृंदावननी अंदर जईने हिंडोळो वड़तालनी अंदर जईने आज भरचक होली रमीने आव्या छीए। एवा सुंदर मजाना वस्त्रो पण आपणा मंदिરના મને નામ ખ્યાલ નથી પણ આપણે મંદિરમાં બે ત્રણ બહેનો ભેગા થઈને એ ભગવાનના સુંદર વસ્ત્રો લાવીને અને સુંદર મજાના વસ્ત્રો રાત્રે રાત્રે બનાવીને આપણે ભગવાનને રાતને રાતમાં પહેરાયા છે કે આ લોકો જુએ તો લોકોને આનંદ થાય કે નહીં ખરેખર આજ તો આપણે બધાએ ભેગા થઈને હોળીનો ઉત્સવ મનાવ્યો અને ભગવાન મનાવે તો આપણે મનાવવું જ પડે કેમ ના મનાવીએ ભગવાનને પણ આનંદ થાય કે ઓહો મારા ભક્તો તો જુઓ કેવા સુંદર છે કેવા સરસ છે અને કેવી ભાવનાવાળા છે કે રાત્રિ દિવસ એ કરી કરી કરીને આ ભગવાનનો સુંદર એવો બંગલો ફૂલોથી શણગાર્યો છે। પરંતુ વસંતના વૈભવમાં સંયમનું સૂત્ર ભૂલાવું ના જોઈએ। वसंतना वैभव में संयम नु सूत्र भूलावू ना जोईए केम के भगवान शिवे करेलू काम दहन सुंदर कथा अपने समझावे छे कि वसंत ने निमित्त बनावी जो काम शिवत्व ऊपर हुमलो करवानो प्रयास करे तो ते पोतानो ज विनाश सर्जे छे अने मर्यादा में रहे तो काम ए भगवान नी विभूति छे अने जो मर्यादा चूके तो आत्मघात बने छे। अगर मर्यादा चूके तो आत्मघात बने छे। એટલે ભગવાન આપણને સુંદર સમજાનો સંદેશો આપે છે કે વસંત ઋતુની અંદર જ્યારે ભગવાનને વધાવીએ હોળીનો ઉત્સવ મનાવીએ ત્યારે આપણે જે સંયમ છે એ સંયમનો સૂત્ર કોઈ દિવસ કોઈ દાડો ભૂલાવવો જોઈએ નહીં। જો ભૂલાઈ જાય તો આત્મઘાત થાય। અગર જો ભૂલાય નહીં અને યાદ રાખીને આપણે સતત વર્ત્યા કરીએ અને સંયમ ભૂલ્યા વગર આપણું કાર્ય કરીએ હોળી મનાવીએ ઉત્સવ મનાવીએ તો એ ભગવાનની વિભૂતિ બને ભગવાનના ચરણોમાં સમર્પિત થાય। એવો ભગવાન આગળ આપણે જેમ સુંદર મજાના પુષ્પો બનાવ્યા આ ફૂલોના પણ કેટલા મોટા ભાગ્યા છે કે ભગવાન પાસે આજે એને રહેવા મળ્યું હે એક એક દિવસ બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ ચાર ચાર દિવસ સુધી રહેવા મળશે ને એને ભગવાન આગળ રહેવાનું કેટલું બધું એને ભાગ્ય છે અને ભગવાન આગળ જ્યારે રહેશે ત્યારે એને એટલો આનંદ થશે। અને આપણા ભગવાન નરનારાયણ દેવની જયંતિ પણ આજે છે કે ભગવાન નરનારાયણ દેવ આ સહસ્ત્રકુચી નામના રાક્ષસનું संहार करवा माटे एमनुं प्रागट्य थयुं अने ए दिवसे पण आपणे होलिका मनावीए छीए अने भगवान नरनारायण देवने अने जो आपणा घनश्याम महाराज छे ने स्वामीनारायण भगवान एमने एक वार नहीं पण केटली वार फूल दोलोत्सव कर्युं एक वार नहीं केटली वार अने वड़तालनो फूल दोलोत्सवनी ज्यारे वात आवशे त्यारे आपणे गाशुं चिंता नहीं वड़तालना फूल दोलोत्सवनी वात आवशे त्यारे आपणे कीर्तन गाशुं भगवानने रिझाईए राधा कृष्ण देवने रिझाया तो भगवानने पण आपणे रिझावशुं पण भगवान स्वामी ने कई कई जग्या क्यारे क्यारे फूल दोलोत्सव कर्युं एनी हूँ तमने संक्षिप्त में बात करूं। सौथी पहला स्वामीनारायण भगवान ने संवत 1858 में आ उत्सव માંગરોળ में उजववामां આવ્યો હતો। 1858 में
માંગરોળની અંદર સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણે આ ફૂલ દોલોત્સવનો ઉત્સવ ઉજવ્યો હતું અને ફાગણ વદ એકમને દિવસે દેવીવાળા મગનીરામ એ દેવીવાળા મગનીરામને દીક્ષા આપીને શ્વેતાનંદ સ્વામી નામ પાડ્યું હતું. કયા દિવસે? 1858 ફાગણ વદ એકમને દિવસે દેવીવાળા મગનીરામને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપીને શ્વેતાનંદ સ્વામી નામ રાખ્યું હતું. અને બીજી વાર 1863માં ધોરાજીમાં ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી વસની ડાળે હિંડોળો બાંધી ભગવાન સ્વામિનારાયણને ઝુલાવ્યા હતા. અને ત્યાંનો ઇતિહાસ એવો છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ વસની ડાળે ઝૂલતા હતા એવા સમયની અંદર ધોરાજી ગામના અંદર રહેલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સાથે આવેલા ભક્તો સંતો એટલા બધા આનંદમાં હર્ષ ગેલા બની ગયા કે જેટલું પણ એમની પાસે ગુલાલ રંગ હતું આખાએ ગુલાલ રંગથી આખાએ નગરને આખાએ ધોરાજી ગામને ઉડાડી આખું વાતાવરણ લાલ કર્યું. લાલ કેવું કર્યું તમને ખબર છે? એ જે વસની ડાળનો જે ઝૂલો ભગવાન બેસાડા હતા જે ડાળે એ આખું વૃક્ષ એ ધૂળથી એ ધૂળના રંગથી એ ધૂળેટીના રંગથી આખું વૃક્ષ લાલ લાલ થઈ ગયું. અને આજનો ઇતિહાસ પણ એવો છે કે એ વૃક્ષના પાંદડા આજે પણ જ્યારે ઉગે છે ત્યારે લાલના સ્વરૂપે ઉગે છે અને મોટા થાય છે ત્યારે પણ લાલ રહે છે. એટલે વસની ડાળ છે, વસનું વૃક્ષ છે, પણ એનું નામ બદલાઈ ગયું શું? લાલવડ. એ આજે લાલવડના નામેથી ઓળખાય છે કે ભગવાન સ્વામિનારાયણ ભક્તો એટલા જોશથી હોશથી હોળી રમ્યા કે આખું વૃક્ષ લાલ થઈ ગયું, હજુ પણ લાલ છે. એ ભગવાન સ્વામિનારાયણનો ચમત્કાર છે. અને ત્રીજી વાર ભગવાન સ્વામિનારાયણે સંવત 1868 સારંગપુરમાં ઉત્સવ ઉજવી જીવા ખાચરને એવો વરદાન આપ્યો કે જીવા ખાચર આજે તમે આ ફૂલ ડોલોત્સવનું ઉત્સવ આપણે ઉજવ્યું, આ ઉત્સવની તૈયારીઓ જોઈને, આ ઉત્સવની ધામધૂમ જોઈને અમે એટલા બધા રાજી થયા છે કે અમે તમને વરદાન આપીએ છીએ આ સારંગપુરની સીમ સુધી, આ સારંગપુરની સીમની અંદર જે પણ પોતાના દેહનો ત્યાગ કરશે એને જમનું તેડું નહીં આવે. એટલે જે સદભાગી જીવાત્મા હોય, પાપી જીવાત્મા હોય એ ભલે ને આખું જિંદગી એ ગામની અંદર રહે પણ છેલ્લું જ્યારે એનું અંતિમ સમય આવે જો સદભાગી ના હોય તો એ ગામથી બહાર જતો રહે. પણ જે ભગવાન સ્વામીનું વચન છે કે આ સીમની અંદર જે પણ પોતાના દેહનો ત્યાગ કરશે એને કોઈ કાળે જમનું તેડું નહીં આવે. એવો વરદાન ભગવાન સ્વામિનારાયણે સારંગપુરની અંદર જ્યારે ફૂલ દોલોત્સવ ઉજવ્યું ત્યારે જીવા ખાચરને વરદાન આપ્યું હતું. અને સંમત 1872-73માં વડતાલમાં નિષ્કુળાનંદ સ્વામીએ, તૈયાર થઈ જાઓ, વડતાલની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના હાથેથી 12 શાકના લાકડામાંથી 12 હિંડોળો બનાવીને મહારાજને ઝુલાવ્યા હતા. તે હાલ વડતાલના અક્ષર ભુવનમાં આપણને સૌને દર્શન માટે મૂકવામાં આવ્યું છે. અને હિંડોળો જ્યારે 12 હિંડોળો બનાવ્યો ત્યારે આ 12 હિંડોળો બનાવ્યા પછી ભગવાનને લોકોને એમ થાય કે 12 બનાવ્યું છે ખરું પણ 12 છે ભગવાન તો એક જ છે તો આ 12 કેમ આવશે? તો ભગવાન સ્વામિનારાયણે પોતાની એવી દિવ્ય લીલા કરેલી કે 12 ભગવાને 12 સ્વરૂપે થઈને એ હિંડોળો ભક્તોએ નિષ્કુળાનંદ સ્વામીએ બધાએ ભેગા થઈને ઝુલાવ્યું. વડતાલની ફૂલવાડીએ હિંડોળો યાબાનીડા, વડતાલની ફૂલવાડીએ હિંડોળો યાબાનીડા, મારો હિંચે હિંડોળો યાબાનીડા, મારો હિંચે હિંડોળો યાબાનીડા, સુનાને સાકરે બાંધો રે હિંડોળો યાબાનીડા, સોનાને સાકરે બાંધો રે હિંડોળો યાબાનીડા, રૂપાકડા મે ચાર વાલો મારો હિંચે હિંડોળો યાબાનીડા, રૂપાકડા મે ચાર વાલો મારો હિંચે હિંડોળો યાબાનીડા, તારે પાયે ચાર ગોગર રે હિંડોળો યાબાનીડા, તારે પાયે ચાર